અડાજણ ખાતે આવેલી રાયન ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા મિની મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરત જિલ્લાની તમામ રાયન શાળાઓના બાળકો અને શહેરની 60થી વધુ શાળાના બાળકોએ મિની મેરેથોન દોડમાં ભાગ લીધો હતો। આ દોડમાં મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો હતો। સુરત મહાનગરમાં અડાજણ વિસ્તારમાં આજે રાયન ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને રમતગમત અને ખાસ કરીને દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે। ભારત વિકસિત ભારત બને એના માટે 2047 સુધીમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે સ્વપ્ન છે એને પરિપૂર્ણ કરવું હોય તો રાષ્ટ્રમાં રહેતા પ્રત્યેક નાગરિકો અને નાગરિકોમાં શિક્ષણ અને સ્વાસ્થ્ય આ બે મુખ્ય પરિબળ છે। જો કોઈ પણ વ્યક્તિ શિક્ષિત ના હોય તો પણ રાષ્ટ્ર વિકસિત ભારત નથી બની શકતું, અથવા તો કોઈ પણ વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું ના હોય તો પણ એ વિકસિત ભારતની પરિભાષામાં આપણે નથી આવી શકતું। જેને કારણે બંને પરિબળો ભેગા કરવા શિક્ષણ અને સ્વાસ્થ્ય એ ખૂબ અનિવાર્ય છે। એક શૈક્ષણિક સ્કૂલ તરીકે શિક્ષા તો વિદ્યાર્થીઓને પ્રાપ્ત થાય છે, પરંતુ સાથે સાથે એમનું સ્વાસ્થ્ય, તંદુરસ્તી, આરોગ્ય એ પણ તંદુરસ્ત રહે, વ્યવસ્થિત રહે, સારું રહે એના માટે ખેલકૂદના માધ્યમથી જે રમતગમત સ્પર્ધા અને દોડ સ્પર્ધા એનું જે આયોજન કરવામાં આવ્યું છે, સર્વે આયોજક મિત્રોને, રાયન ઇન્ટરનેશનલ સ્કૂલના શિક્ષકો, તમામ આગેવાનો અને આયોજકોને અભિનંદન। હું કિરણ પટેલ, રાયન ઇન્ટરનેશનલ ગુજરાત બોર્ડથી સુરતની 5 સ્કૂલો રાયન ઇન્ટરનેશનલ, રાયન અડાજણ, રાયન ડુમસ, CBSE ICSE ગુજરાત બોર્ડ, રાયન માસમા અને રાયન બારડોલી, 5 સ્કૂલો એ મળીને આજને 212માં રાયન મેરેથોનમાં બહુ જ સરસ ઉત્સાહ બતાવ્યો છે, જેની અંદર 3000 પાર્ટિસિપન્ટ્સ છે, 38 સ્કૂલોએ પાર્ટિસિપેટ કર્યું છે। બાળકો સાથે સાથે વાલીઓ બી ખૂબ જ ઉત્સાહિત છે। સવારમાં 6 વાગ્યામાં જ આજે આપણે બાળકો અને વાલીઓની ભીડ અહીંયા જોઈ છે। સાથે સાથે આનો મેઇન મહત્વ, આ આયોજન, આ રાયન મેરેથોન ઓર્ગેનાઇઝ કરવાનું મેઇન રીઝન કે બાળકોને ભણતર સાથે સ્પોર્ટ્સમાં પણ ઇન્ટરેસ્ટ આવે। આ સારું આયોજન અમારા ચેરમેન સર ડૉક્ટર AF પિન્ટો અને મેડમ ગેરીસ પિન્ટોના અધ્યક્ષ નીચે કરવામાં આવ્યું છે। એમના તરફથી અમને ખૂબ જ ગાઈડન્સ આપવામાં આવ્યું છે અને સક્સેસફુલી આજે જ્યારે આનું આયોજન કરતા હતા તમે બાળકોને વાલીઓને સૂચના મોકલી તો કેવા પ્રકારના પ્રતિસાદ એમના તરફથી મળ્યો? એમના તરફથી તેઓ ખૂબ જ ઉત્સાહિત હતા કે તમે આટલા નાના બાળકોને મેરેથોન શું છે, શા માટે, આજે જે રીતના ઓલિમ્પિક્સ છે, પેરા ઓલિમ્પિક્સમાં આપણું ભારત જે રીતના પોતાને પ્રેઝન્ટ કરે છે, સો દે વર વેરી એક્સાઇટેડ। એ લોકો બહુ જ એક્સાઇટેડ હતા કે અત્યારથી બાળકોને તમે આ વસ્તુની પણ માહિતી આપો છો, અત્યારથી એમને મોટિવેટ કરો છો। આ છેલ્લા 25 વર્ષથી આ કોમ્પિટિશન ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે, જેની અંદર અલગ અલગ કેટેગરી એજ વાઇઝ કરવામાં આવે છે। જે ફર્સ્ટ કેટેગરી છે અંડર 12ની, અંડર 12, અંડર 14, અંડર 16, અંડર 18 આ રીતના કેટેગરી રાખવામાં આવે છે।